વાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ડીઝલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલીને પોલીસે આરોપીને કુલ ₹3.19 લાખના મુદ્દામાલ સાથે ગણતરીના દિવસમાં ઝડપી પાડ્યો હતો। વાલિયા તાલુકાના સોડગામ ખાતે રાત્રે પાર્ક કરીને મૂકેલ 3 ડમ્પર ટ્રકો પૈકી 2 ટ્રકોની ટાંકીમાંથી રાત્રે દરમિયાન ₹19,600 ની કિંમતનું 200 લીટર ડીઝલ ચોરાયું હતું। આ બાબતે વાલિયા પોલીસ મથકમાં ડીઝલ ચોરીની ફરિયાદ નોંધાઈ હતી। આ ગુનાનો ભેદ ઉકેલીને તેમાં સંડોવાયેલ આરોપીને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી હતી। આ દરમિયાન વાલિયા પીઆઈ આર.ડી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળેલ કે સોડગામ ખાતે પેટ્રોલ પંપના કમ્પાઉન્ડમાં ઉભેલ ડમ્પર ટ્રકોમાંથી ડીઝલ ચોરી કરનાર અજીત વસાવા રહે નવાગામ રાજગઢ તાલુકો વાલિયાના તેના ઘરની અદારીમાં ઘસચારાની આડમાં ડીઝલના કારબા સંતાડી રાખેલ છે। પોલીસે મળેલ બાતમીને મુજબના સ્થળે જઈને તપાસ કરતા સ્થળ ઉપરથી ડીઝલ ભરેલ કારબા મળી આવ્યા હતા। પોલીસે સ્થળ પર હાજર મળેલ ઈસમ અજીત વસાવા પાસે ડીઝલના જથ્થા અંગેના આધાર પુરાવા માંગતા તે મળી શક્યા નહોતા। પોલીસે અજીત વસાવાની પૂછપરછ કરતા સદર ડીઝલ ચોરીની હોવાનું તેણે કબૂલાત કરી હતી। પોલીસે ડીઝલ ચોરીના ગુના હેઠળ અજીત વસાવાની અટકાયત કરીને 200 લીટર ડીઝલ ભરેલ કારબા નંગ 7 કિંમત ₹19,400ના ગુનામાં વપરાયેલ ઇકો કાર કિંમત ₹3 લાખ તેમજ ડીઝલ ચોરી કરવામાં વપરાયેલ સાધનો મળી કુલ ₹3.19 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।